નમસ્કાર, સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે એકદમ માર્કેટ જેવી બારેથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી શીંગાની ચીક્કી બનાવીશું। એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું। તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ શીંગાની ગુબીત ઘરે જ બનાવી શકશો। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો હવે આપણે એક કડાઈમાં 1 કપ જેટલા શીંગા લેવાના છે। તો વજનમાં આ 200 ગ્રામ જેટલા શીંગા છે। તો મધ્યમ ગેસની આંચ પર આપણે શીંગાને જે છે એ શેકી લેવાના છે। ઘી કે તેલ કશું જ નથી ઉમેરવાનું કડાઈમાં, ડ્રાય રોસ્ટ જ કરવાના છે શીંગાને। તો હલકા બ્રાઉન સ્પોટ આવે શીંગાની સ્કિન ઉપર ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે। તો આ પ્રોસેસ કરતાં 7 થી 8 મિનિટ જેવું લાગશે। બહુ હાઈ ફ્લેમ પર શીંગા ન શેકવાના, મધ્યમ ગેસની આંચ પર જ શેકવાના। તો શીંગા શેકાઈ ગયા છે કે નહીં પ્રોપર એ કઈ રીતે ખબર પડે, તો તમે આ રીતે સ્કિનને ઘસો હાથે તો તરત જ સ્કિન જે છે એ ઉતરી જવી જોઈએ અને હલકા બ્રાઉન સ્પોટ આવી જવા જોઈએ। તો શીંગા જે છે એ શેકાઈ ગયા છે। ગેસની આંચ આપણે અહીંયા બંધ કરી દેવાની છે અને આ રીતે આપણે ચેક કરી લઈશું। તો તમે જુઓ એના ફોતરા જે છે શીંગાની સ્કિન એ બહુ જ સરળતાથી ઉતરી જાય છે। તો હવે આ શીંગાને આપણે એક કિચન ટોવેલ પર ટ્રાન્સફર કરી દઈશું। પ્રયત્ન એવો કરો કે થોડો ખરબચડો ટોવેલ લેવો જેથી કરીને સ્કિન જે છે એ બહુ જ ઝડપથી અલગ થઈ જાય। તો આ રીતે ઘસીને અથવા તો પછી આની એક પોટલી બનાવીને આપણે આ રીતે રબ કરીને પણ આની સ્કિન જે છે એ અલગ કરી શકીએ છીએ। આજકાલ માર્કેટમાં સ્કિન વગરના વચ્ચેથી કાપેલા શીંગા સરળતાથી રેડીમેડ પણ મળી જાય છે। તમે એ શીંગા સાથે પણ ગુબીત બનાવી શકો છો, પણ એ શીંગા જો ન મળે અથવા તો તમે ન ખરીદવાના હો તો આ રીતે શીંગાની સ્કિન જે છે એ ઝડપથી અલગ કરી શકાય। તો શીંગાની સ્કિન જે છે એ મેં અહીંયા અલગ કરી લીધી છે। વચ્ચેથી શીંગા જો કોઈ પણ કટ થવાના રહી ગયા હોય તો આ રીતે રબ કરીને છૂટા કરી લેવાના। જો તમે રેડીમેડ શીંગા લાવો તો એને પણ હળવા જે છે એ કડાઈમાં શેકી લેવાના, થોડાક બ્રાઉન સ્પોટ આવે ત્યાં સુધી, તો ગુબીત જે છે એકદમ ક્રિસ્પી બનશે। તો ચાલો હવે ગુબીત બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક કડાઈમાં આપણે 1 કપ જેટલો ગોળ લેવાનો છે, એટલે કે 200 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે। શીંગા અને ગોળની માત્રા જે છે એક સમાન રાખવાની છે। તમે 1 કપ શીંગાની સામે પોણા કપ જેટલો ગોળ પણ લઈ શકો છો, પણ ગોળ થોડોક વધારે લેશો તો ગુબીત જે છે એ વણવામાં બહુ જ ઇઝી રહેશે। શીંગાના દાણા જે છે એ વણતા જરા પણ તૂટશે નહીં। તો મધ્યમ ગેસની આંચ પર આપણે ગોળને જે છે એ મિલાવતા સારી રીતે ઓગળવા દેવાનું છે। તો આપણે જો ગોળ જ્યારે ઓગાળતા હોઈએ ત્યારે એક વાટકીમાં પાણી લઈ લેવાનું અને સાઈડમાં પ્લાસ્ટિક શીટ અથવા તો બટર પેપર રેડી રાખવાનું। બટર પેપર ઉપર થોડું ઘી અપ્લાય કરી લેવાનું। હવે ગોળ ગળે એટલે આપણે આ રીતે થોડાક ગોળના ટીપા પાણીમાં ઉમેરવાના। હજી ગોળની ચાસણી જે છે એ બની નથી, પણ જો આ રીતે આપણે ચેક કરી શકાય। ગોળને આપણે ઠંડો થયા પછી ખેંચીએ તો આ રીતે ચિકાસવાળો લાગે, એનો મતલબ એમ કે ગોળની ચાસણી હજી બની નથી। તો ગોળની ચાસણી જે છે પાયો એ બન્યો કે નહીં એ કઈ રીતે ખબર પડે, તો હળવો એવો બ્રાઉન કલર થાય પછી આપણે થોડાક ટીપા ફરીથી પાણીમાં ઉમેરીએ અને એ જે ગોળના ટીપા હોય એ અવાજથી તૂટે અથવા તો તમે કિચન પ્લેટફોર્મ પર થોડુંક પટકો તો અવાજ આવે ક્રિસ્ટલ જેવો, જ્યારે ક્રિસ્ટલ તૂટ્યું હોય એવો અવાજ આવે તો એમ સમજવું કે ગોળનો પાયો જે છે એ બની ગયો છે। જો તમને અવાજથી ન સમજાય તો તમે એને ખાઈ પણ શકો છો। દાંતમાં જો ચીપકે તો એનો મતલબ એમ કે ગોળનો પાયો નથી બન્યો। એકદમ કડક એવો તૂટી જાય તો એનો મતલબ એમ સમજવો કે ગોળનો પાયો જે છે એ સરસ બની ગયો છે। તો ગોળનો પાયો બની ગયા બાદ હવે આપણે આ રીતે ફરી એકવાર ચેક કરી લેવાનું। તો હળવું મિશ્રણ જે છે ઠંડુ થાય પછી આપણે ચેક કરશું। તો આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની। તો ગોળનું મિશ્રણ જે આપણે પાણીમાં નાખ્યું હતું એ ઠંડો થઈ ગયો છે અને આ રીતે ઝડપથી તૂટી જાય છે અને જો એને આપણે પટકીએ તો સરસ એવો અવાજ પણ આવે છે ક્રિસ્ટલ જેવો। તો હવે આપણે જે શીંગા શેકી એ શીંગામાં આપણે ઉમેરી દઈશું। ગેસની આંચ હવે આપણે એકદમ સ્લો કરી દેવાની અથવા તો તમે બંધ પણ કરી શકો છો। તો મિલાવતા આપણે આમાં શીંગા ઉમેરી દેવાના છે। તો જો તમે પહેલી વાર ગુબીત બનાવતા હો તો તમને ખાસ રિક્વેસ્ટ છે કે તમે બટર પેપર અથવા તો પ્લાસ્ટિક શીટની ઉપર જ એને વણજો, પાટલા ઉપર કે પ્લેટફોર્મ ઉપર, કિચનના પ્લેટફોર્મ પર નહીં વણતા। બહુ જ અઘરી પડશે એને વણવાની અને ગુબીત જે છે એ જાડી થઈ જશે।
માર્કેટ જેવો રિઝલ્ટ ખપતો હોય તો ગુબીજને હંમેશા બટર પેપર ઉપર જ વણવાનું અને બટર પેપર ઉપર ઘી લગાવી દેવાનું, જેથી કરીને ગુબીજમાં બહુ જ સરસ સાઇન આવે, જાણે આપણે માર્કેટથી લાવ્યા હોઈએ એવી જ ગુબીજ લાગે. તો અહીંયા મેં ગેસની આંચ જે છે એ બંધ કરી દીધી છે. કઢાઈ જે છે એ અત્યારે બહુ જ ગરમ છે, માટે થોડુંક આમાં મિશ્રણને જે છે એ કૂક કરી લેવાનું. તાર થતાં દેખાય ગુબીજમાં મિશ્રણમાં એટલે આપણે આ મિશ્રણને જે છે એ બટર પેપર ઉપર ટ્રાન્સફર કરી લેવાનું. તો મિશ્રણને ઘી લગાવેલા બટર પેપર ઉપર ટ્રાન્સફર કરી લેવાનું. ઘી લગાવવું જે છે એ ઓપ્શનલ છે, પણ બહુ જ સરસ સાઇન આવે છે ઘી લગાવવાથી. તો વધારે ઉતાવળ પણ ન કરવી, પણ બહુ આરામથી પણ ન કરવું. આ રીતે આપણે ચમચાની મદદથી સારી રીતે બધાને સેટ કરી લેવાનું. સેટ થઈ ગયા પછી બીજું બટર પેપર રેડી જ રાખવાનું બાજુમાં, અને એ બટર પેપર આની ઉપર રાખીને સારી રીતે આપણે આને રોલ કરી લેવાની. ઝીણી વરસો તો ગુબીજ જે છે એ ખાવાની બહુ જ મજા આવશે. તો વેલણની મદદથી આપણે રોલ કરી લેવાનું છે. તો આપણે જે આમાં ગોળ ઉમેર્યો એ આપણે આ રીતે ટ્રાન્સફર કર્યો એટલે ગોળ જે છે એ નીચે રહી ગયો છે, એટલે આપણે આ રીતે પલટી લેવાનું, એટલે ગોળ જે છે એ સારી રીતે બધા જ શીંગા સાથે કોટ થઈ જાય. જો તમને આજની આ રેસીપી યુઝફુલ લાગે કે ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, અને બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે. તો ગુબીજ જે છે એ સરસ વણાઈ ગઈ છે. ઉપરનું બટર પેપર આપણે હટાવી દઈશું. તો હવે ચાકુની મદદથી નાના મોટા તમને જે પ્રમાણે ગુબીજના પીસ કરવા હોય એ પ્રમાણે કટ લગાવી લેવાના. ફટાફટ કટ લગાવવાના. ગુબીજ જો છે એ સેટ થવાનું ચાલુ થઈ જશે ત્યારબાદ કટ લગાવવા જે છે એ અઘરા પડી જશે. અધરવાઇઝ તમે આને તમારા રફ શેપમાં પણ કટ કરી શકો છો. સ્વાદમાં કશો જ ફરક નહીં પડે, દેખાવમાં થોડાક વ્યવસ્થિત લાગશે જો સારી રીતે કટ લગાવેલા હશે તો. તો ગુબીજ જે છે એ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આને આ રીતે કટ લગાવી લઈએ. તોડશો એટલે જે શેપમાં તમે કટ લગાવ્યા હશે એ શેપમાં ગુબીજના કટકા થશે. આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે. રેસીપીને લગતા વળગતા પ્રશ્ન તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.